નમસ્કાર ખેડૂત મિત્રો, જલારામ ઓટોમેટિક ઓરિજિનલ બે સ્પેશિયલ મોડલ આ છે મિની ટ્રેક્ટર માટેનું અને આ છે મોટા ટ્રેક્ટર માટેનું 28 દાતાનું મોડલ અને 32 દાતાનું મોડલ. હવે તમને એક સવાલ ઊભો થતો હશે કે ભાઈ 32 રોટર ચડાવવા પડે છે, તો આવો એની ખાસિયત તમને બતાવું. આ છે મોટા ટ્રેક્ટર માટેનું 32 દાતાનું મોડલ. હવે 32 દાતે વાવેતર થાય પણ ફક્ત 7 જ રોટરથી, તો એ કેવી રીતે મિત્રો? 7 રોટર કેવી રીતે કામ કરશે કે આની અંદર 32 દાતા છે પણ રોટર 7 જ લગાવવામાં આવશે. 7 રોટર છે તો એક રોટરની અંદર અહીંથી વિભાગ આપેલા છે, 4 થી 5 દાતાની અંદર જઈ શકે. આ મોડલની અંદર કોઈ પણ ઝીણા પાક વાવવા હોય તો 50 થી લઈને 100 ગ્રામ સુધી બિયારણ વધે એના માટે ખાસ આ હોપર અને આ સિસ્ટમનું મોડલ બનાવેલું છે. મોડલની અંદર 32 દાતા છે પણ કોઈ ખેડૂતની જરૂરિયાત મુજબ 26 દાતાનો પણ આ દાતાર થઈ શકે છે, દાતામાં વધઘટ થઈ શકે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ આ ઉપર તો સાવ નાનું છે, તો કોઈ ખાતર આપણે સાથે વાવવું હોય તો એના માટે પણ સિસ્ટમ આપેલી છે. અહીંયા 4 ફૂટની પેટી આપેલી છે. પેટી 4 ફૂટની છે પણ રોટર તો 7 જ હાલશે. 7 રોટરની અંદર 7 પાટલી મૂકેલી છે. આગળ ખાતર છટાતું જશે, પાછળ બિયારણ વવાશે. મોટા ટ્રેક્ટરમાં તો તમે ઘાટા દાતા અને જોયું હશે ઘાટું વાવેતર, પણ મિની ટ્રેક્ટર માટે પણ 28 દાતાથી વાવેતર થઈ શકે અને જે રીતે આમાં સિસ્ટમ જોઈ એવી જ સિસ્ટમ આ મોડલમાં પણ લાગુ પડે છે. આ મોડલ છે મિની ટ્રેક્ટર માટેનું. તમારે 32 દાતાની અંદર અથવા તો 28 દાતાવાળા મોડલમાં જેવડો ક્યારો કરવો હોય તમારી રિક્વાયર મુજબ તમે લોઢીઓ લ્યો તો આનાથી મોટો ક્યારામાં પણ વાવેતર કરી શકો. દાતાની વચ્ચેનું અંતર વધી જાય અને દાતાની વચ્ચે અંતર જે ઘટાડો તો આનાથી સાંકડો ક્યારો પણ થઈ શકે છે. ઓરણીની અંદર કોઈ પણ દાંતો લોઢીઓ ક્યાંયથી બેન્ડિંગ અથવા વરી જાય તો પીસ ટુ પીસની 1 વર્ષની કંપનીની વોરંટી છે. માહિતી માટે જલારામ ઓરણીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો.